અનેક શબ્દમાં કહું તો આપણી જન્મદાત્રી માં છે ને એ જ જગદંબા છે. આપણાને જેને જન્મ આપ્યો 9 માસ સુધી પોતાના પેટમાં રાખ્યા, હા, આ ખાવાનું, આ નહીં ખાવાનું, આમ બેસવાનું, આમ નહીં બેસવાનું. બાળક જ્યારે પેટમાં હોય ને 9 મહિના, પહેલા મહિનાથી બાળક પેટમાં હોય ને ત્યારે માને કહેવામાં આવે આમ ખાજે, આ નો ખાધી, એને ભાવતી વસ્તુઓ છોડી દે માં. કેમ? મારું બાળક તંદુરસ્ત રહે, એને તકલીફ ના પડે. 9 મહિના સુધી આમ પડખું ફરીને સૂજે, આમ ન સૂતી, આમ બોલજે, આમ ન બોલતી, આ જગ્યાએ જજે, આ જગ્યાએ ન જતી, હા, આ ગ્રંથ વાંચજે, આવી વાતો કરજે, આવું માતાને સમજાવવામાં આવે. એ જગદંબાથી ઓછી છે ક્યાં? આપણાને જેણે હજારો કષ્ટ વેઠીને જન્મ આપ્યો, હવે તો આ સુવિધાઓ થઈ ગઈ કે પેટ ચીરીને બાળકોને બહાર લાવવામાં આવે છે. હા, બાકી માં જે કષ્ટ સહન કરે છે ને બાળક માટે, એવું કોઈ કષ્ટ સહન